સરસ મજાનું એક ભજન છે. અમારા બ્રહ્મદેવે સરસ એમની વાણીમાં લખેલું છે કે જીવ કરી લેને વિચાર ક્યાંથી તું આવ્યો, દેહ દરિયાય પરંપાર ક્યાંય નવ પાવ્યો, વિષય ભોગવા વારંવાર અબખો ન આવ્યો, તારો સફળ કરી લે અવતાર. દેવથી દુર્લભ મન ક્યો મળ્યો, દેવથી દુર્લભ મન ક્યો મળ્યો, મુક્તિ તાણું દ્વાર. અમુલખ અવસર સુખી જાતા, અમુલખ અવસર સુખી જાતા, પડશે જમના માર ક્યાંય નવ પાવ્યો રે, તારો હીરો ગુમાવ્યો આત. ભગવાને આપણને એક મનુષ્ય જે દુર્લભ મનુષ્યમાં અવતાર મળ્યો હોય તો દેવને પણ દુર્લભ છે, તો એની અંદર આપણે વિચાર કરવો જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા, આપણે ક્યાં હતા, આપણે કેટલાય જીવોની અંદર ફર્યા હશું, એ અંદર કેટલાય વિષયો ભોગવ્યા છે, સારા નરસા વ્યવહારિક આ તે બધા. એ વિષયની અંદર પણ આપણને અબખો ન આવ્યો, કારણ આ જીવને છે ને એક માયાનો પડદો લાગેલો છે. માટે જીવને ક્યાંય પણ સંતોષ નથી થતો કે મારે ઈશ્વરનું ભજન કરવું જોઈએ, મને મનુષ્યનો દેહ આવો વારંવાર નહીં મળે અને આવું કરવાથી હું વારંવાર 84માં જઈને પડીશ અને ત્યાંથી નીકળવાનો આરો નહીં આવે. તો આ જીવન સુધારવા માટે આપણે ઈશ્વરનું શરણું પકડવું પડે અથવા ગુરુનું શરણ પકડવું પડે. કારણ સ્થાવર જંગમાં બહુ ફર્યો, ભટક્યો લોક અપાર, જ્યાં જીવ જાવે એનો થઈને, જ્યાં જીવ જાવે એનો થઈને, વધારે વિષય વધારે વંશ વિસ્તાર, સ્તન બહુ દાવ્યો રે, તારો સફળ કરી લે અવતાર. આ સ્થાવર જંગની અંદર આપણે બહુ ફર્યા, ખૂબ ભટક્યા, અપરમ લોક અપાર આપણે ફર્યા, અને જ્યાં જીવ જાય બંધાઈ જાય ને એનો થઈને વધારે વંશ વિસ્તાર. આપણે જ્યાંના જન્મ જ્યાં લઈએ ગમે તે જીવની અંદર 84ની અંદર ગમે જીવની અંદર આપણે અવતાર લઈએ તો આપણે એના થઈને રહીએ અને વંશ વિસ્તાર વધાર્યા કરે. અને આપણે એના ખૂબ સ્તનો ધાવ્યા છીએ છતાં પણ આપણને એનો અબખો ન આવ્યો અને આપણે વારંવાર 84ની અંદર ધકેલાતા જઈએ છીએ. તો આવો મોંઘો મહામૂલો આવો પણ દેવને દુર્લભ એવો અવતાર આપણને ફરી ફરી નહીં મળે. માટે સંતોના વિચારો મગજમાં ઉતારી અને સરસ મજાનું અંદર આ હૃદય કમળની અંદર ઉતારો, એવી મારી અભ્યર્થના. અસ્તુ. નમો નારાયણ.